ભારતના વાતાવરણમાં છેલ્લા એક દાયકાથી આવેલા બદલાવમાં હવામાન ક્યારેય તેને મિજાજ બદલે તે કહેવું મુશ્કેલ છે. ભારતીય હવામાન વિભાગ સેટેલાઇટ અને રડાર મારફતે હવામાન પર રાઉન્ડ ધી ક્લોક નજર રાખે છે અને સટીક આંકડાની માહિતી લોકો સુધી પહોંચાડે છે. ત્યારે આ હવામાન વિભાગને 14 જાન્યુઆરીએ 150 વર્ષ પૂર્ણ કરશે. આઝાદી પહેલાથી જ હવામાન વિભાગ કાર્યરત છે. હવામાન વિભાગ એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ વિભાગ. વાત કરીએ છીએ રાજકોટ હવામાન વિભાગની, તો રાજકોટમાં પણ અંગ્રેજોના શાસનકાળથી હવામાન વિભાગ કાર્યરત છે. એટલે કે રાજકોટમાં છેલ્લા 138 વર્ષથી હવામાન વિભાગ કાર્યરત કરી રહ્યું છે. ઉડ્ડયન વિભાગ પર હવામાન વિભાગની આગાહી અને રિપોર્ટ મુજબ જ ફ્લાઇટનું આગમન સંચાલન કરે છે. હવામાન વિભાગની કચેરી રાજકોટના નવા અને જૂના બંને એરપોર્ટ પર કાર્યરત છે. આ હવામાન વિભાગ દર અડધી કલાકે એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ આપે છે. આ રિપોર્ટ મુજબ એરપોર્ટ પરથી ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવે છે. આ જે છે એ ડિજિટલ ફોર્મમાં છે. વિન્ડ સ્પીડ અને વિન્ડ ડાયરેક્શન માટે ઉપરનું જે બતાવે છે 360020 એટલે ઉત્તર પૂર્વ દિશાનું પવન છે, અને નીચે નોટિકલ માઇલ પર અવર્સમાં આપણે વિન્ડ સ્પીડ માપવામાં આવે છે. ત્યારે 5 નોટ છે, એટલે 10 કિલોમીટરની આસપાસનું પવન છે. જગત ત્રિવેદી, મીટિયોરોલોજિસ્ટ બી, એટલે કે મોસમ વૈજ્ઞાનિક બી. રાજકોટની ઓફિસ જે છે 18 જૂન 1877 થી અહીંયા કાર્યરત છે. શરૂઆતમાં અહીંયા જ્યારે એરપોર્ટ બન્યું ત્યારથી અને એ પહેલાં પણ આ કચેરીની સ્થાપના થયેલી. આ કચેરીની અંદર હવામાનને લગતા ઓબ્ઝર્વેશન્સ લેવામાં આવે છે અને એવિએશનને લગતી સેવાઓ આપવામાં આવે છે. જનરલી એ પોર્ટ ઉપર હોય, એરપોર્ટ ઉપર હોય અને મુખ્યાલયો ઉપર હોય છે, એટલે કે પાટનગરોમાં. અને આ કચેરીઓ જે છે એ ખાસ કરીને વાતાવરણ ઉપર જે કંઈ ઘટનાઓ બને છે એનું ઓબ્ઝર્વેશન્સ લે છે, એની ફોરકાસ્ટ કરે છે, પૂર્વાનુમાન કરે છે. એને આધારે એવિએશનને લગતી જે કાંઈ સેવાઓ છે એ સુચારુ રૂપથી ચાલુ રહી શકે છે. એ ઉપરાંત કૃષિને લગતી માહિતીઓ, વરસાદ આતે જે આવે છે આપણે સિઝન્સ, ઠંડી ગરમી, એના જે કાંઈ આંકડાઓ છે એના ઉપર રિસર્ચ કરી અને ભવિષ્યની જે કંઈ ઘટનાઓ બનવાની છે એના માટે ફોરકાસ્ટ કરે. સૌરાષ્ટ્રમાં બધા એરપોર્ટ ઉપર તો છે જ. આપણે પોરબંદર છે, ભાવનગર છે, જામનગર છે, રાજકોટ છે. અમારું મુખ્યાલય છે એ અમદાવાદ છે. એ ઉપરાંત ભુજમાં પણ છે, વેરાવળ, પોરબંદર, દ્વારકા, દીવ, ઓખા, નલિયા, દરેક જગ્યાએ અમારી ઓફિસો આવેલી છે.